નમસ્કાર મિત્રો, આજે આપણે આપણા ઇંગ્લિશ શબ્દો જે છે એટલે કે આપણને આપવામાં આવેલા ઇંગ્લિશના શબ્દો 61 થી 65 નંબર સુધીના જે શબ્દો છે એને સમજવા માટે અને એને શીખવા માટેની એક નવી જ રીતને અપનાવીશું. ઠીક છે, એક નાનકડી એવી સ્ટોરી જે છે એને સમજીશું અને એ સ્ટોરી ઉપરથી આપણે લોકો આરામથી વર્ડ્સ યાદ રાખી શકીશું. બરાબર છે. તો સૌથી પહેલા હું આપને સ્ટોરી સંભળાવું છું અને પછી આપણે શું કરીશું, વર્ડ્સને યાદ રાખીશું. ઠીક છે. તો સૌથી પહેલા એક સ્કૂલ હતી. એ સ્કૂલના બાળકો હતા એ ફૂટબોલ રમવા શું થયા, એકઠા થયા હતા. એક સ્કૂલ હતી, સ્કૂલના વિદ્યાર્થીઓ, તમે પિક્ચરમાં જોઈ શકો છો, વિદ્યાર્થીઓ ફૂટબોલ રમવા માટે એકઠા થયા છે, મતલબ ફૂટબોલ રમી રહ્યા છે. ઠીક છે. તો એ લોકો ફૂટબોલ રમવા માટે એકઠા થયા હતા. તો સૌપ્રથમ જે એમના કોચ હતા, ફૂટબોલની ટીમના જે કોચ હતા, એ કોચ જે છે એમણે સૌપ્રથમ વિદ્યાર્થીઓને શું કહ્યું ખબર છે? એમ કહ્યું કે આપણે ટીમને શું કરવી પડશે, અડધી અડધી શું કરવી પડશે, ડિવાઈડ કરવી પડશે. બરાબર છે. આપણી પાસે જે ટીમ છે, જેટલા વિદ્યાર્થીઓ ટોટલ થઈ રહ્યા છે એટલા વિદ્યાર્થીઓની અડધી અડધી ટીમ બનાવવી પડશે. મતલબ અડધી અડધી ટીમ કરવી પડશે. મતલબ શું કરવું પડશે, આપણે ડિવાઈડ કરવા પડશે. રાઈટ, ડિવાઈડ કરવા પડશે. તો આની પરથી આપણને એક વર્ડ મળે છે, ડિવાઈડ. ઠીક છે. તો ટીમ જે છે, છોકરાઓની જે બાળકોની ટીમ છે એને શું કરવી પડશે, ડિવાઈડ કરવી પડશે. ત્યારબાદ મિત્રો આ વાર્તાની અંદર એવું છે કે બાળકો જે છે એ રમતા રમતા, મતલબ કોચ જે છે એ બોલે છે, જ્યારે બાળકો રમતા હોય છે ત્યારે કોચ જે છે એ બોલે છે અને કોચ આવીને શું કહે છે, કોચ આવીને કહે છે કે તમારે લોકોએ શું કરવાની જરૂરત છે, ફોકસ કરવાની જરૂરત છે. જો તમારે જીતવું હોય તો તમારે શું કરવાની જરૂરત છે, ફોકસ કરવાની જરૂરત છે. એટલે કે કોઈ એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરત છે, નહીં તો બોલ તમારા હાથમાંથી નીકળી જશે. મતલબ કે તમે જે ફૂટબોલ રમો છો એ તમારા હાથમાંથી નીકળી જશે. તમારે શું કરવું પડશે, બોલ ઉપર ફોકસ કરવું પડશે. મતલબ ફૂટબોલનો જે બોલ છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ઠીક છે. ત્યારબાદ એવું બને છે કે રમતા રમતા એક વિદ્યાર્થી એવું બોલે છે, રમતા રમતા એક વિદ્યાર્થી શું બોલે છે કે આ રમતમાં બધું ઘણું શીખી શકાય છે. વિદ્યાર્થી રમતા રમતા શું બોલે છે કે આ રમતમાં ઘણું બધી શીખી શકાય છે. એટલે આપણે હંમેશા શું કરવું જોઈએ, નવું લર્ન કરતા રહેવું જોઈએ. એ શું બોલે છે કે આ જે રમત છે એની અંદર ઘણું બધું શીખી શકાય છે અને એટલા માટે આપણે હંમેશા નવું નવું શું કરવું જોઈએ, લર્ન કરવું જોઈએ. તો આ એક શબ્દ આવે છે આની અંદરથી, લર્ન. લર્ન એટલે શીખવું. હંમેશા શું, શીખતા રહેવું જોઈએ. ઠીક છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો બીજો એક વિદ્યાર્થી જે છે એ કહે છે, બીજો એક વિદ્યાર્થી છે એ પણ આવે છે અને એ કહે છે કે જો આપણે નિયમિત પ્રેક્ટિસ કરીએ, તો અમારી ટીમ ધીમે ધીમે શું થશે, એક્સપાન્ડ થશે. મતલબ ટીમની અંદર સારા વિદ્યાર્થીઓ જોઈતા હોય, મતલબ ટીમની અંદર સારા ખેલાડીની જરૂર પડતી હોય છે ને, સારા ખેલાડી. તો આ સારા ખેલાડી કેવી રીતે મળશે, તો ટીમ શું કરશે, પ્રેક્ટિસ કરશે. વધારે ને વધારે પ્રેક્ટિસ કરશો અને તો ટીમ વધશે અને વધારે ખેલાડીઓ અંદર જોડાશે અને ટીમ શું થશે, એક્સપાન્ડ થાય છે. તો આની અંદરથી આપણને એક શબ્દ મળે છે, એક્સપાન્ડ. તો એક્સપાન્ડ શબ્દ જે છે એનો અર્થ શું થાય, વિસ્તૃત કરવું થાય. અને ટીમને શું કરવી છે, વિસ્તૃત કરવી છે, એટલે કે વિસ્તૃત કરવી પડશે. રાઈટ. અને આખરે કોચ જે છે એ આ બધા જેટલા પણ વિદ્યાર્થીઓ હતા ટીમમાં, એમાંથી એક વિદ્યાર્થીને શું કરે છે, પસંદ કરે છે. કોચ શું કરે છે, ટીમમાંથી એક વિદ્યાર્થીને પસંદ કરે છે અને એને ટીમનું શું આપે છે, લીડરશિપ આપે છે. એટલે ટીમનો શું બનાવે છે, લીડર બનાવે છે, જે શું કરે છે, ટીમને લીડ કરે છે. એટલે આની અંદરથી એક શબ્દ મળે છે આપણને કે લીડ. લીડ એટલે નેતૃત્વ કરવું. આ જે છોકરો છે એ આખી ટીમનું શું કરવાનો છે, નેતૃત્વ કરવાનો છે. બરાબર છે, કે દિશા, ગેમ જે છે એને કઈ દિશામાં લઈ જવી અને એનું નેતૃત્વ આ વિદ્યાર્થી કરવાનો છે. ઠીક છે. તો આ આખી એક વિદ્યાર્થી મિત્રો, આ આખી એક વાર્તા છે કે જેનાથી તમે 5 વર્ડ્સને ખૂબ જ ઇઝીલી યાદ રાખી શકો છો. સૌથી પહેલા એ યાદ રાખવાનું છે કે એક ફૂટબોલની મેચ રમાતી હતી. ત્યારબાદ તેની અંદર સૌથી પહેલો શબ્દ આવે છે, કોચ આવીને એમ કહે છે કે આપણે ટીમને અડધી અડધી શું કરવી પડશે, ડિવાઈડ કરવી પડશે. ત્યારબાદ કોચ જે છે, બાળકો જ્યારે રમતા હોય છે તો એ જોઈને એમ કહે છે કે તમારે બોલ ઉપર ફોકસ કરવું પડશે. જો તમે બોલ ઉપર ફોકસ નહીં કરો, ધ્યાન કેન્દ્રિત નહીં કરો, તો બોલ તમારા હાથમાંથી જતો રહેવાનો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, કોચ શું કહે છે, કોચ જે છે એમને બાળક શું કહે છે કે આપણે કન્ટિન્યુઅસ, આ ગેમ તો કેવી છે, સારી છે અને આપણે આમાંથી ઘણું બધું શીખી શકીએ છીએ. તો આપણે શું કરવું જોઈએ, હંમેશા લર્ન કરતા રહેવું જોઈએ. અને ત્યારબાદ મિત્રો
એમાંથી પણ એક વિદ્યાર્થી એવું કહે છે કે આપણે ટીમમાં સારા ખેલાડી જોઈતા હોય તો રેગ્યુલર પ્રેક્ટિસ કરવી પડશે અને પ્રેક્ટિસ કરીને શું કરવું પડશે ટીમને એક્સપાન્ડ કરવી પડશે એટલે વધારવી પડશે વિસ્તૃત કરવી પડશે અને ફાઇનલી કોચ જે છે ટીમના એ શું કરે છે આ ટીમ જે છે એમાંથી એક લીડરને ચૂઝ કરે છે અને આ જે છોકરો છે એ શું કરે છે આ ટીમને લીડ કરે છે એટલે કે એનું નેતૃત્વ કરે છે હવે મિત્રો આપણે બાયફર્કેટ કરી દઈએ તમે જ્યારે પણ આ વિડીયો જોઈ રહ્યા હોય તો આ એક વાર્તા છે જે સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે આ વાર્તાને તમે વાંચીને આની અંદર જે શબ્દો આવી રહ્યા છે જેમ કે આખી જે સ્ટોરી જે છે મેં તમને એક્સપ્લેન કરી છે લખેલી છે અને તમે અહીંયાથી જે હાઇલાઇટ કરેલા વર્ડ્સ છે જેમ કે ડિવાઈડ એટલે વહેંચવું ત્યારબાદ ફોકસ ધ્યાન કેન્દ્રિત કરવું પછી જે લર્ન એટલે કે શીખવું પછી જે એક્સપાન્ડ એટલે વિસ્તૃત કરવું અને લીડ એટલે નેતૃત્વ કરવું આ 5 વર્ડ્સ જે છે એ તમે આ સ્ટોરી એકવાર વાંચીને પણ એને રિવાઇઝ કરી શકો છો યાદ રાખી શકો છો ખૂબ જ ઈઝી વસ્તુ છે એના સિવાય આની અંદર મેં એક વર્ડ્સ જે છે એનું એક્સપ્લેનેશન પણ મૂકેલું છે જેમ કે ડિવાઈડ તો ડિવાઈડ જે છે એનું પ્રોનાઉન્સિએશન છે કે આપણે એને ડિવાઈડ બોલવું જોઈએ અને ગુજરાતીમાં એનો અર્થ શું થાય વહેંચવું આ એક્ઝામ્પલ છે ઇંગ્લિશમાં એક્ઝામ્પલ શું કહે છે કે ધ ટીચર ડિવાઇડેડ ધ ક્લાસ ઇન્ટુ ગ્રુપ્સ ટીચરે શું કર્યું ક્લાસને ગ્રુપમાં ડિવાઈડ કરી દીધું એનું ગુજરાતી શું થાય છે શિક્ષકે ક્લાસને જૂથોમાં વહેંચ્યા બરાબર ને કે ક્લાસ છે તો એની અંદર અલગ અલગ ગ્રુપમાં છોકરાઓને શું કરી દીધા ડિવાઈડ કરી દીધા હવે આપણી સ્ટોરી ઉપરથી આપણે જોઈએ તો શું થશે કે કોચે શું કહ્યું કે સૌ પ્રથમ આપણે ટીમને શું કરવી પડશે ડિવાઈડ કરવી પડશે વહેંચવી પડશે એટલે કે અડધી ટીમ આપણે કરવી પડશે અડધી ટીમ અહીંયા અડધી ટીમ ત્યાં તો આ આપણું ઉદાહરણ છે મતલબ સ્ટોરીનું ઉદાહરણ છે જેનાથી તમને આ શબ્દનો અર્થ અને ઉદાહરણ યાદ રાખી શકો છો ત્યારબાદ આપણે જોઈએ બીજો શબ્દ છે ફોકસ ફોકસ જે છે એને વંચાય FOCUS એટલે કે એને વંચાય કેવી રીતે ફોકસ અને ગુજરાતીમાં એનો અર્થ થાય છે ધ્યાન કેન્દ્રિત કરવું મિત્રો એનું ઉદાહરણ શું છે દેખો સ્ટુડન્ટ શુડ ફોકસ ઓન સ્ટડીઝ વિદ્યાર્થીઓએ અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ વિદ્યાર્થીઓએ હંમેશા અભ્યાસ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ બરાબર ને તો એક સિમ્પલ શું એનું ઉદાહરણ છે પરંતુ આપણું જે સ્ટોરી છે એમાંથી ઉદાહરણ શું છે કે રમતમાં જીતવા માટે કોચ શું બોલે છે કે તમારે બોલ ઉપર ફોકસ કરવું પડશે મતલબ કે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે નહીં તો બોલ હાથમાંથી નીકળી જશે ઠીક છે ને ત્યારબાદ નેક્સ્ટ જે આપણી પાસે વર્ડ છે એ છે 63 વર્ડ જે છે એનો પ્રોનાઉન્સિએશન ઇંગ્લિશ પ્રોનાઉન્સિએશન છે લર્ન અને ગુજરાતીમાં એને સમજાય તો કહી શકાય શીખવું એનું ઉદાહરણ છે કે વી મસ્ટ લર્ન ઇંગ્લિશ તો આપણે અંગ્રેજી શીખવું જ જોઈએ રાઈટ અને આ રમતમાં ઘણું બધું શીખી શકાય છે આપણી રમતનું ઉદાહરણ છે આપણી સ્ટોરીનું ઉદાહરણ છે કે આ રમતમાં ઘણું શીખી શકાય છે એટલે આપણે હંમેશા નવું લર્ન એટલે શીખવું જોઈએ ત્યારબાદ નેક્સ્ટ 64 જે વર્ડ છે એ છે એક્સપાન્ડનું પ્રોનાઉન્સિએશન જો એક્સપેન્ડ આમ એક્સપાન્ડ બોલીએ છીએ પણ એક્સપેન્ડ વંચાય અને શું વંચાય એક્સપેન્ડ અને એનું ગુજરાતી શું થાય છે વિસ્તૃત કરવું શું થાય વિસ્તૃત કરવું હવે એનું એક્ઝામ્પલ જુઓ મિત્રો ધ કંપની વોન્ટ્સ ટુ એક્સપેન્ડ ઇટ્સ બિઝનેસ બરાબર તો કંપની તેનો વ્યવસાય વિસ્તૃત કરવા માંગે છે યસ કોઈ પણ કંપની હોય એ પોતાનો બિઝનેસ વધારવા જ માંગે વિસ્તૃત કરવું એટલે વધારવું હે ને તો કોઈ પણ કંપની પોતાનો બિઝનેસ તો વધારવા જ માંગે છે રાઈટ તો એની ઉપરથી આ ઉદાહરણ તમે કહી શકો છો કે ધ કંપની વોન્ટ્સ ટુ એક્સપેન્ડ ઇટ્સ બિઝનેસ અને આપણી જે સ્ટોરી છે એમાં જે ઉદાહરણ છે એમાંથી જો શું કહે છે કે જો આપણે મિત્રો પ્રેક્ટિસ કરીએ તો આપણી ટીમ ધીમે ધીમે એક્સપેન્ડ થશે એટલે કે વિસ્તૃત થશે અને વધુ ખેલાડીઓ જોડાશે અને 5મા નંબરનો મતલબ 65 જે નંબરનો જે આપણો વર્ડ છે જે લીડ મતલબ એનું પ્રોનાઉન્સિએશન પણ લીડ છે ગુજરાતીમાં એને કહેવાય નેતૃત્વ કરવું એક્ઝામ્પલ છે એનું શી વિલ લીડ ન્યૂ ટીમ તેણીને શું કરશે નવી ટીમને લીડ કરશે એનું નેતૃત્વ કરશે બરાબર છે તેણી નવી ટીમનું નેતૃત્વ કરશે એનું ગુજરાતી છે આપણી સ્ટોરીમાં શું હતું કે કોચે છેલ્લે એક છોકરાને લીડર બનાવ્યો હતો કે આજે તું ટીમને શું કરીશ લીડ કરીશ મતલબ લીડ એટલે કે નેતૃત્વ કરવું એ છોકરો શું કરશે ટીમને લીડ કરશે અને સૌને સાચી દિશામાં રમાડશે છે મિત્રો તો આ સ્ટોરી જે છે એનો ઉપયોગ કરીને તમે ખૂબ જ સરસ રીતે આપણી જે આખા 5 વર્ડ્સ છે એને યાદ રાખી શકો છો અને રિવિઝન કરી શકો છો ઠીક છે તો થેન્ક યુ સો મચ મળીશું નેક્સ્ટ સેશનમાં ત્યાં સુધી જય ભારત થેન્ક યુ સો મચ